ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘતાંડવ જોવા મળ્યો, જેમાં પાલિતાણા તાલુકો છે તે વરસાદથી પ્રભાવિત જોવા મળી રહ્યો છે। પાલિતાણામાં સવારથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે પાલિતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે, તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે। ભારે વરસાદના કારણે સેંજળિયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે। હાલ ગ્રામજનોની મદદ માટે પાલિતાણાનું સ્થાનિક પ્રશાસન અને ફાયરની ટીમ મદદ માટે પહોંચી છે। સેંજળિયા ગામના 15 થી 16 લોકો ગ્રામજનો પાણીમાં ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। હાલ પાલિતાણાના મામલતદાર, રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ જિલ્લાનું પ્રશાસન ગ્રામજનોના બચાવ માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફસાયેલા 11 જેટલા લોકોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ 6 થી 7 લોકો આના કરતાં પણ વધારે પાણીમાં ફસાયા હોય તેવી પ્રાથમિક જાણકારી મળી રહી છે અને તે લોકોને પણ રેસ્ક્યુ કરવાની કામગીરી મામલતદાર તેમજ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। લીંબડ, ઇન્ચાર્જ મામલતદાર પાલિતાણા, આજરોજ અમને 8:30-9 કલાક આસપાસ સેંજળિયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ, પોલીસ ટીમ તથા અમો દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી। અમે જ્યારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું। એ જીસીબીને સૌથી પહેલા અમે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો અને એ રેસ્ક્યુમાં અમે સફળ થયા। જેસીબી અત્યારે ડ્રાઈવર સાથે અમારી સાથે બહાર આવી ગયું છે। ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે, એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો। તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે। એ લોકો મઢુલીની અંદર બિલકુલ સેફ છે અને 11 લોકો છે। એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબીથી પ્રયત્ન પહેલા કરેલો હતો, પણ પાણીના વહાવના કારણે જીસીબી તણાતું હોય અત્યારે બીજા નવા ફોર્સવાળા જીસીબી મંગાવ્યા છે, જે આવી ગયા છે, જેને આપણે અત્યારે લાઈવ રેસ્ક્યુ કરી રહ્યા છીએ। અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે, એ ટાંકી ઉપર પણ 4 લોકો પોતાની સેફટી માટે ઉપર બેઠેલા છે, એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા 15 જણાય છે, પણ બધા સેફ છે અને આપણે આવતી 30 મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું। જય હિન્દ।